નર્મદા જિલ્લામાં આશા વર્કર બહેનો પગારથી વંચિત, 3 મહિનાથી પગાર નહીં મળતા આવેદનપત્ર પાઠવ્યું। આશા વર્કર બહેનોને પગાર નહીં મળતા, અનિયમિત પગાર મળતા તેઓએ સૂત્રોચ્ચાર કરીને આજે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ખાસ કરીને ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની 200થી વધુ આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે પહોંચીને મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશા વર્કર બહેનો ઉગ્ર રોષ ઠાલવી રહી છે અને ગંભીર પ્રકારના આરોપ લગાવી રહી છે કે તેઓને નિયમિત પગાર મળતો નથી, ત્યારે સત્વરે તેઓનો પગાર થાય તેવી માંગ ઉચ્ચારી છે। આજે અમે આ બધી આશા બહેનો ભેગા થયા છે ગરુડેશ્વર તાલુકા અને તિલકવાડા તાલુકાની બહેનો। 3 મહિનાથી આશા વર્કર બહેનોનો પગાર નહીં થતો અને થાય તો નવેમ્બર ડિસેમ્બર મહિનાથી અનિયમિત પગાર થાય છે, 2-3 મહિના થાય છે। એટલે અમે સાહેબ મુખ્ય જિલ્લા અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જય લગીને અમારો પગારનું ચૂકવણું નહીં થાય, ઇન્સેન્ટિવ નહીં મળે ત્યાં લગી અમે કામગીરી નહીં કરીએ। તો આજથી તમે કામગીરી બંધ કરો છો? હા, આજથી બંધ કરીએ છીએ કામગીરી ને અમને મોબાઈલ પણ નહીં આપ્યો તો બી અમે ઓનલાઈન કામગીરી કરીને આપીએ છીએ। અમારો શું કે મોબાઈલ ના હોય તો બી ઘરના કોઈ વ્યક્તિનો મોબાઈલ લઈને અમે કામગીરી કરીએ છીએ બધા જોડે, કારણ કે અમે એકદમ ગરીબ વર્ગના ગામડાની બહેનો છે। બધા જોડે મોબાઈલ ના હોય એટલે ઘરના કોઈ છોકરા કે છોકરીનો મોબાઈલ એનાથી પણ અમે કામગીરી કરીએ છીએ, તો બી કામગીરી કરીને આપીએ છીએ ને ટાઈમે જે કામ માંગે એ અમે પૂરું કરીને આપીએ છીએ। કયા કયા ગામથી આવ્યા છો તમે? આખું ગરુડેશ્વર તાલુકાની બધી બહેનો છે, તિલકવાડા તાલુકાની પણ બધી બહેનો આવ્યા છે। જ્યાં તમામ આ બહેનોને આ સમસ્યા છે આશા વર્કરો? હા, તમામ બહેનોને આજે 222 બહેનો જેવી ઉપસ્થિત અહીંયા આવી છે, એટલે બધાને આ જ પ્રશ્ન છે, જય લગી પગાર નહીં થાય ત્યાં લગી અમે કામગીરી કશું જ નહીં કરીએ। કાળી મૂકવું હોય તો કાળી મૂકશે, વાંધો નહીં, અમને બીજી બહેનો લઈ લેજો, પણ પોસાતું નહીં। એટલે આજે અમે ગામમાં કામ કરવા જઈએ તો બી 200-300 રૂપિયા હાજરી મળે છે, તો અમને 2000માં શું લેવાનું? કશું જ પોસાતું નહીં મોંઘવારી પ્રમાણે। આપનું નામ અને હોદ્દો? અમારું લતાબેન આશા વર્કર છું, ચીચડિયા।